નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીમાં આયુર્વેદની જનજાગૃતિ માટે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। સાવલીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે એક અનોખી પહેલ કરવામાં આવી છે। કેજે કેમ્પસમાં આવેલી કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસર, શિક્ષક, આચાર્ય સહિત સ્ટાફ સભ્યો દ્વારા ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવાના પ્રયાસ રૂપે નગરના મુખ્ય માર્ગો પર વિવિધ બેનર, પ્લેકાર્ડ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના સાવલીમાં આયુર્વેદ દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સ્વદેશી અપનાવો, આત્મનિર્ભર બનોના આહવાનને પગલે સ્વાસ્થ્યની જાળવણી અને ઉપચારમાં આયુર્વેદની ઉપયોગિતા અંગે જાગૃતિ માટે કેજે કેમ્પસ સ્થિત કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલીની શરૂઆત સાવલી પોલીસ સ્ટેશન પાસેથી કરવામાં આવી હતી। નગરપાલિકાના પ્રમુખ હર્ષભાઈ પટેલે લીલી ઝંડી ફહેરાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। રેલીમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્લેકાર્ડ્સ અને બેનર દ્વારા આયુર્વેદના મહત્વ અંગે જાગૃતિ ફેલાવી। આ પ્રસંગે ડૉક્ટર વશિષ્ઠ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ અને કેજે કેમ્પસના સંચાલક ધર્મેશભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા। આયુર્વેદને ઘર ઘર સુધી પહોંચાડવાના આ પ્રયાસ ખરેખર સકારાત્મક અને પ્રેરણાદાયક સાબિત થશે। વિદ્યાર્થીઓમાં જોવા મળેલો ઉત્સાહ અને લોકોનો સહયોગ સાવલી તાલુકાને આરોગ્ય જાગૃતિમાં આગેવાન બનાવે છે। જી નમસ્તે, ડૉક્ટર વશિષ્ઠ ત્રિવેદી, નગરપાલિકા પ્રમુખ હર્ષભાઈ અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ધર્મેશભાઈ અહીંયા ઉપસ્થિત છે। એમના માધ્યમથી કેજીઆઈટી જે આયુર્વેદિક કોલેજ છે એ આજે આયુર્વેદિક દિવસ હોવાના કારણે એક વિદ્યાર્થીઓ દ્વારા અને કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એક અવેરનેસ માટે, આયુર્વેદ અવેરનેસ માટેને એક રેલીનું આયોજન કરવામાં આવેલું છે અને એ આયોજનમાં કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટના આયુર્વેદમાં ભણતા દરેક વિદ્યાર્થીઓ અને સ્ટાફ, પરિવાર બધા એમાં ધામધૂમથી ખૂબ જોડાયેલા છે। કારણ કે અત્યારે જ્યારે હમણાં જ આપ લોકોએ જોયું કે 4 દિવસ પહેલાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે સ્વદેશી અપનાવવાની વાત કરી છે, તો ખરેખર અત્યારે આયુર્વેદ જે છે એ ભારતની પરંપરા છે। કારણ કે ત્યારના ઋષિ પતંજલિ દ્વારા જ્યારે આયુર્વેદનું નિર્માણ કરવામાં આવેલું, એ નિર્માણને અત્યારે સ્વદેશીના રૂપે જો ભારતના દરેક ઘરોમાં એ આયુર્વેદને પહોંચાડવાનો જો પ્રયત્ન કરીએ તો ખરેખર આપણે વિશ્વગુરુ બનવામાં બહુ સરળતા રહેશે। અને એ સોપાન આજે સાવલી તાલુકામાં કેજીઆઈટી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે। માટે ધર્મેશભાઈ, એમના નાના ભાઈ સમીરભાઈ, બધા પરિવારના મેમ્બરો, સ્ટાફ મેમ્બરોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવું અવેરનેસ કરતા રહીએ અને સમાજનું કલ્યાણ કરતા રહીએ। ધન્યવાદ, અસ્તુ।